તો આપણે ઘરેથી અહીંયા વાડીએ વી આવ્યા છે સિંગ બે કેરા બાકી છે આપણે અને યા ઓલ થઈ જશે મસ્ત મજાના ફ્રેશ અને તો મિત્રો આપણે બપોરા કરી લીધા છે જમી લીધું છે તો સ્ટાર્ટર ચાલુ થઈ ગઈ છે આપણે રોડાને મંદિરે જ ગયા આપણે ખુશી તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો મિત્રો મજામાં છો ફરી એક નવા મારા બ્રાન્ડ ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ફરી એક નવો વિડીયો શરૂ કરી દીધો છે તો બસ તમે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહો આજે કંઈક નવીન થવાનું છે તો ચાલો વિડીયોમાં બન્યા રહો તો આપણે ઘરેથી અહીંયા વાડીએ વી આવ્યા છે સિંગમાં આપણે થોડુંક એવું પાણી પાવાનું બાકી છે જોવો છો આ બે કેરા બાકી છે આપણે અને યા ઓલકો ત્રાસ્યો એટલું પાવાનું બાકી છે એટલું પાઈ નાખવી પછી આપણે જવાનું છે આજે ખોડિયારમાં મંદિરે ત્યાં આપણે ઓલું ઝાડો ને એવું બધું સોંપ્યું હતું ને તેને પાવાનું છે અને આપણે ઘણા દિવસ આમ થઈ જાય નથી તો જતાવી તો હાલો જાવી હવે સીધા આપણે નાહી ધોઈને પછી મંદિરે જાવી સીધા ચાલો તમે વિડીયોમાં તો મિત્ર ફાઇનલી સિંગમાં પાણી પી ગયું ને આપણે નાહી ધોઈને થઈ જશે મસ્ત મજાના ફ્રેશ અને અત્યારે વાગી રહ્યા છે 12:30 વાગી જશે તો આપણે મંદિરે જવાનું છે તો હવે ખાઈને જ જાવી મંદિર આપણે પહેલાં જમી લઈએ આપણે ભૂખે પણ લાગી છે હાલો જમી લેવી આપણે જમવા બેસી જશે જમવામાં છે દાળ આપણે અડદની મસૂરની ભેગી છાશ કેળા ડુંગળી તો હાલો આપણે જમી લઈએ પછી જઈએ આપણે સીધા મંદિર છીએ તો મિત્રો આપણે બપોરા કરી લીધા છે જમી લીધું છે તો હવે આપણે જઈશું મંદિરે સીધા આપણે મંદિરે જવાનું છે આપણે એક ગાડી લઈને હાલો ગાડીને કરી લેવી ચાલુ રેડી તો હાલો હવે સીધા મળીએ આપણે મંદિરે મિત્ર ફાઇનલ આપણે મંદિરે પહોંચી જાય પણ આપણે ઝાડો પવા આવ્યા તો પહેલાં મોટર ચાલુ કરતા આપણે લામધાર છે ત્યાં પહોંચી જશે પહેલાં મોટર ચાલુ કરતા અહીં કવો છે ત્યાં અહીંથી પાણી છે આ નોંધ આપણે આમ હરખી કરતા છીએ અહીં જો તૂટી ગઈ છે કંઈક બાંધવું જો જુગાડ કરીએ આપણે પેલા ચાલુ કરતા ને પછી ચાલુ બાંધી દઈએ અને ટ્યુબ સાયકલની કંઈક ગોતી હાલો મોટર પહેલાં ચાલુ કરી આવી પહેલાં પહોંચી જાય આપણે શીખો ભાઈ મોટર ચાલુ કરી દેવી આપણે અહીંયા કરી દઈએ સ્ટાર્ટર ચાલુ થઈ ગઈ છે ચાલુ મોટર આપણે ઠેઠ અહીંયા કવો છે જો આ મોટર નાખેલી છે આપણે નાની અહીંથી ઠેઠથી ઓલા પણ આપણે લીમડો ધાર દેખાય ખોડિયારનું મંદિર ત્યાં ઠેઠ પાણી જાય છે આપણે કેટલું આગું થાય કમસે કમ 1500 ફૂટ થતું હોય છે એટલું આગું થાય ત્યાં ઠેઠ પાણી જાય છે બોલો એટલી લાઈનમાં હાલો હવે આપણે જઈએ સીધા મંદિરે ફાઇનલ આપણે જો અહીંયા ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ આપણે બધા ઝાડો સોંપ્યા હતા એને પાવાના છે મોટર તો ચાલુ કરી જ દીધી છે હાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી બધા ઝાડોને ઉમડી પાવા અને એક કુંડી છે તેના પર ભરી લઈએ આપણે પાણી પીવાની છે તો ચાલો જય ખોડિયારમાં દર્શન કરી લેવું તમે ચાલો મિત્રો આપણે મોટર ચાલુ કરી પણ કંઈક પાણી આવ્યું નથી હજી લાઈન બધા તૂટી ગઈ છે તો કંઈક કરવું જોઈએ રિપેર કરીએ સાયકલની ટ્યુબ અહીં ત્યાં ગોતવી બાકી તો પછી પાછું આવવું પડશે ઘરે જવું પડશે પાછું આવવું પડશે સાયકલની ટ્યુબ અહીં કદાચ પડી હોય જોઈશું આપણે બાકી કંઈક જુગાડ કરી કંઈક બાંધીને જેવું તેવું આવે એવું કરી નાખ્યું અત્યારે આપણે મોટર ચાલુ કરી પણ બધું ફેલમાં જોઈ ત્યારે પાછી બંધ કરવા આવી પડી પાણી કંઈ ગયું જ નહીં બધા લાઈન તૂટી ગયેલી છે અને રોજડા હાલે ને ગાવડા ને એવું બધું હાલે તૂટી ગયેલી છે તો અત્યારે પાછી બંધ કરવા આવ્યા છે એવી આગળ દીધી બંધ પણ મિત્રો ખુશીના ખબર સમાચાર છે હાલો રોડે જઈને કહ્યું હાલો આપણે રોડે ને મંદિરે જ ગયા આપણા ખુશીના સમાચાર એ છે ત્યાં માતાજીની દયા થઈ છે એટલે આપણે વાત કરી છે આ બધું સંભાળતા ને એને વાત કરી છે પાણીનો બહુ પ્રોબ્લેમ છે તે માટે ડાર પડાવવાનું નક્કી કર્યું છે એના સિવાય તો હું ખુશીના સમાચાર હોય મિત્રો આપણે અહીંયા ધાર પડાવવાનું નક્કી કર્યું છે આમાં બધે જોઈશું ધારમાં કઈ જગ્યાએ માતાજીની દયાથી જ્યાં પાણી થાય ત્યાં આપણે જ્યાં પાણી હોય ત્યાં આપણે જોવાવાળાને બોલાવતો ડાર પાડવાનો છે ધાર પાડવાનું નક્કી થઈ ગયો આપણે એક વાડીવાળાને પૂછવાનું છે જેની ધાર છે ને એને પૂછી લેવી આપણે પછી ડાર પાડવાનું નક્કી કર્યું એક બે દીમાં ડાર પાડવાનું થાય આપણે તો જેથી આપણે ડાર પાડ્યું ત્યારે તેથી તેનો સ્પેશિયલ વિડીયો આવશે તો તમે તે વિડીયો જોવાનું ભૂલતા નહીં તો બસ હવે અત્યારે તો આપણે આમાં જાય હાલો એને પૂછવી પછી મળીએ ચાલ મિત્રો બીજી એક વાત તો આપણે એ કે જો આપણે અહીંયા અમે ઘણા વર્ષના ભાગ રાખ્યું છે આપણે કે અમારા ઘરની જમીન છે ને આમ ભાગ રાખ્યું છે પહેલાં આપણે અહીંયા ભાગ રાખતા બરોબર એક વાડી છે દેખા આ કેમેરામાં આવે દેખાડું તો આ ઝૂંપડું દેખાય ને ત્યાં રાખતા આપણે પહેલાં
પછી આ સાઈડ એક રાખતા વડલો ને એવું દેખાય ને બધું, આ ઝૂંપડું નહીં. હવે દેખાડજો આ બે જગ્યાએ આપણે ભાગ રાખી લીધો. અત્યારે આપણે બીજી જગ્યાએ ફરી ગયા, પણ તોય આપણે અહીંયા મંદિરે આપણે પહેલેથી જ આવી છીએ. જ્યારે અહીં મંદિરે હાવ નાની એવી ડેરી હતી આપણે ત્યારના આવી, અત્યારે પણ મોટું જબર વિશાળ આપણે સેવા બધી છે. અને અહીંયા મિત્રો આમ ગણો તો જ્યારે મને એમ થાય ને કે આજે આમ મન નથી, તો અહીંયા મંદિરે હું આવું, અહીંયા આમ આપણને શાંતિ જેવી મળે, આમ કંઈ કોઈની જરૂર જ ન પડે. તે માટે આજે આપણે અહીંયા અત્યારે વીએ છે, ઝાડવા પાવું નહોતું, અત્યારે કાંઈ મેળ નહીં આવે. એક બીજી ડાર પાડી દેવી, એની અંદર મોટર ઉતારી દેવી અને લાઇટનો બંદોબસ્ત થઈ જાય ને તેથી આપણે એક પાછો વિડીયો બનાવશું. તો બસ અત્યારે તો હાલો આપણે જાય પેલા પણ આપણે કીધું હતું ક્યાં, તો ચાલો. તો મિત્રો આપણે અત્યારે ખોડિયારમાં મંદિરે દર્શન કરીને અને આપણે જે ઓલા ભાઈને પૂછવાનું હતું ડાર પાડવાનું નક્કી કરવાનું, તેને પણ હા પાડી દીધી છે. આમાં કે પૂછવાનું હોય હાથ હોય નહીં કે એમ, તો ડાર પાડવાનું બસ નક્કી થઈ ગયું છે. હવે આપણે ભાઈને પૂછી જોઈએ ડાર પાડવાનું કીધી છે, નક્કી કર્યું કયા વારે, આગળ એને ફોન કરીને પૂછવી. હાલો એને ફોન કરીને પાછો વિડીયો ઉતારવી. ચાલો તો મિત્રો ફાઇનલી ડારનું નક્કી થઈ ગયું છે. ડારનું એવું છે કે એટલે કે કાલ જોવા આવે, એટલે કે બુધવારે જોવા આવે. જો હવે નક્કી કરી નાખે તો ગુરુવારે ગાડી આવી જાય છે, અને નકર પછી જો નહીં આવે તો આડું થશે. બાકી ગુરુવારે જેમ બને એમ તો પાકું જ છે. તો ગુરુવારે આપણે ડારનું નક્કી થશે લગભગ કદાચ, તો તેનો વિડીયો આપણે સ્પેશિયલ બનાવી નાખશું. તો અત્યારે તો આપણે નવરા છે, થોડાક ગામમાં જવું છે આપણે, ચોપડો લેવા, એમાં બધું આમ સ્ક્રિપ્ટ લખવા, આમ રીલું ને કેવી રીતે બનાવવાની એ માટે લેવા જવું. તો હાલો આપણે ગામમાં જઈએ. હવે તો સાયકલ લઈને જવું પડશે. મિત્રો આપણે રોડે ચડાવી દીધી છે સાયકલ નહીં, જેવું આપણે ઓલો ડાયલોગ બોલી જઈએ, તડબડ 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 તડબડ. મિત્રો આપણે ગામમાં તો ગયા હતા, પણ આપણે અહીંયા કંઈ વિડીયો ઉતાર્યો કેમ કે ફોનનું ચાર્જિંગ જ પૂરું થઈ ગયું, આપણને કંઈ ખબર જ નહોતી. તો બસ હવે આપણે કાલે ડાર જોવાળાનું કંઈક નક્કી કરવી, જો આવી છે તો ગુરુવારે ડાર પડાવી દેવી અને તેનો વિડીયો આવી જશે. તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. હર હર મહાદેવ.